નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો દેશભરના કરોડો કર્મચારીઓ કે જેઓ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની સેવામાં 1 જાન્યુઆરી 2004 પછી જોડાયા છે અને જેમને ઓપીએસનો લાભ નથી મળ્યો અને સરકાર દ્વારા જેમને એનપીએસનો લાભ આપવામાં આવી રહ્યો છે તેવા કરોડો કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી એટલે કે 20 વર્ષ જેટલા સમયગાળાથી સરકાર સામે ઓપીએસ લાગુ કરવાને લઈ અને વિવિધ આંદોલનાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. મિત્રો આ જે આંદોલનો થઈ રહ્યા છે તેના ભાગરૂપે મિત્રો જે સરકાર દ્વારા જૂના પેન્શન યોજનાને લઈ એટલે કે ઓપીએસને લઈ અને મહત્વનું અપડેટ આપવામાં આવ્યું છે અને મિત્રો જે ઓલ ઇન્ડિયા જે પેન્શન કર્મચારી યુનિયન સંગઠન છે તેને પણ મિત્રો આંદોલન ચાલુ રાખવાનું અને સરકારને મિત્રો જે છે તે અલ્ટિમેટમ આપી દેવાનું છે. હાલ લોકસભાની ચૂંટણીની આચારસંહિતા હોવાથી આ આંદોલન જે છે તે મિત્રો હાલ મંદ ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ જેવી લોકસભાની ચૂંટણી પૂર્ણ થશે કે મિત્રો ઓપીએસ લાગુ કરવાને લઈ અને જે કેન્દ્ર સરકાર નવી સરકાર રચાશે તેને ભીંસમાં લેવા માટે જે છે તે મિત્રો કર્મચારી યુનિયન દ્વારા હાલ જે છે તે ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો જે કર્મચારી યુનિયન ગણ છે કે જે પેન્શન યુપીએસ પેન્શન યોજનાને લાગુ કરવાને લઈ અને ઘણા લાંબા સમયથી સરકાર સામે બાયો ચડાવી છે તેમણે શું કહ્યું છે મિત્રો નવી સરકારને અત્યારથી શું ચેતવણી આ યુનિયન દ્વારા આપવામાં આવી છે. વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સરકાર જે છે તે મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શન યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો જૂના પેન્શન પર મોટું અપડેટ આવ્યું છે. 85 લાખ કર્મચારીઓ આંદોલન ચાલુ રાખશે. કોણ કરી રહ્યું છે રાજકીય ભૂલ, કોને થશે નુકસાન? કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘના મહાસચિવ એસબી યાદવે કહ્યું છે કે નવેસરથી આંદોલન શરૂ કરવા ચર્ચા થશે. ઓપીએસ અને અન્ય પડતર મુદ્દાઓ નવી કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રીતે મૂકવામાં આવશે. હાલ જે છે તે મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના જે પેન્શન વિભાગના જે મહાસચિવ છે એસબી યાદવ તેમણે કહ્યું છે કે આંદોલન ચાલુ રહેશે અને નવી સરકાર રચના થતાની સાથે જ જે નવી સરકાર રચાશે કેન્દ્ર સરકારમાં તેમના સામે નવા મુદ્દાઓ સાથે આંદોલનની જે છે તે મિત્રો નવેસરથી શરૂઆત કરવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં જૂનું પેન્શન પુનઃસ્થાપિત કરવાને લઈને કર્મચારીઓ સંગઠનો ફરી એકવાર સક્રિય મોડમાં આવ્યા છે. કેન્દ્રીય કર્મચારી સંગઠનનું કહેવું છે અને કે કેન્દ્ર અને રાજ્ય સરકારના 85 લાખ કર્મચારીઓનું આંદોલન ચાલુ રહેશે. નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ NMOPSના રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયકુમાર બંધુ કહે છે કે સરકારે એનપીએસ નાબૂદ કરવી પડશે. તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસ પાર્ટીએ તેના ચૂંટણી ધંધેરામાં જૂની પેન્શન પુનઃસ્થાપિતનો મુદ્દો સામેલ કર્યો નથી. પાર્ટીએ NMOPSને ખાતરી આપી છે કે ઓપીએસને મેનિફેસ્ટોમાં સ્થાન મળશે. હવે આ સંઘર્ષને વધુ ઝડપથી આગળ વધારવામાં આવશે. નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર મનજીતસિંહ પટેલે કહ્યું હતું કે જેઓ લાંબા સમયથી બાંયધરીયુક્ત પેન્શન સિસ્ટમ માટે આંદોલન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ગમે તે નામ હોય કામદારોને ગેરંટીવાળી પેન્શન સિસ્ટમ જોઈએ છે. એનપીએસ ને ઓપીએસમાં કન્વર્ટ કરી શકાય છે. જો કેન્દ્ર સરકાર એનપીએસને રદ કરે તો તે સારું છે, અન્યથા તેને ઓપીએસમાં રૂપાંતરિત કરવી પડશે. ગયા વર્ષે દિલ્હીના રામલીલા મેદાનમાં ઓપીએસને લઈને મોટી રેલી યોજનારા વિજયકુમાર બંધુનું કહેવું છે કે કોંગ્રેસના ઘણા નેતાઓ પોતે માનતા ન હતા કે ઓપીએસને પાર્ટીના ઘોષણાપત્રમાં સ્થાન નહીં મળે. મોટાભાગના નેતાઓ એવું માની રહ્યા હતા કે કોંગ્રેસ પાર્ટી ઓલ્ડ પેન્શન સ્કીમને પુનઃસ્થાપન કરવાનો મુદ્દો ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરશે. કોંગ્રેસના ટોચના નેતૃત્વને જણાવવામાં આવ્યું છે કે મેનિફેસ્ટોમાં ઓપીએસનો સમાવેશ ન કરવા બદલ પાર્ટીને ભારે પરિણામ ભોગવવા પડી શકે છે. બંધુએ ઓપીએસ માટે આંદોલન કરી રહ્યા તમામ કામદારોને નિરાશ ન થવા જણાવ્યું છે. ઘણા કર્મચારીઓ વિચારી રહ્યા છે કે હવે આંદોલનની દિશા શું હશે. આવા તમામ પ્રશ્નોનો એક જ જવાબ છે કે આંદોલન ચાલુ રહેશે. આ માર્ગમાં ગમે તેટલા અવરોધો આવે કાર્યકરોએ વિચલિત થવું જોઈએ નહીં. ઓપીએસ પુનઃસ્થાપન એ કર્મચારીઓનો મુખ્ય નિર્ધાર અને હેતુ હોવો જોઈએ. કર્મચારીઓને ઓપીએસ જોઈએ છે. જે પણ રાજકીય પક્ષ કર્મચારીઓની આ માંગનો વિરોધ કરશે તેની સામે અમે ઊભા રહીશું. કેટલાક પક્ષોએ રાજકીય નુકસાન વેઠવું પડશે. તમામ કર્મચારીઓએ તેમના સંપર્કો દ્વારા ટોચના નેતૃત્વને તેમના વિચારો જણાવવા જોઈએ. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપરાંત વિજય બંધુએ પણ કોંગ્રેસ પાર્ટીનું ઈમેલ એડ્રેસ એક્સ પર જાહેર કર્યું છે. બંધુએ કહ્યું દેશના વિવિધ ભાગોમાં ઓપીએસનો સંઘર્ષ ચાલુ રહેશે. નેશનલ મિશન ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ ઇન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર મનજીતસિંહ પટેલે જણાવ્યું હતું કે અમે આંદોલનમાં વિશ્વાસ રાખીએ છીએ. કોની પાસે સત્તા છે તેની અમને પરવા નથી. ચૂંટણી બાદ કેન્દ્રમાં જે પણ સરકાર પક્ષ રચશે અને જે પણ પક્ષ સરકાર રચશે તેની સામે ઓપીએસની માંગણી કરવામાં આવશે. ઓપીએસના મુદ્દે આંદોલન ચાલુ રહેશે. ઓપીએસમાં જીપીએફની કપાતની જોગવાઈ હતી, જેમાં દર મહિને બેઝિક સેલરી સુધીની રકમ જમા કરાવી શકાતી હતી. તમામ કર્મચારીઓએ તેમના પગારમાં ઓછામાં ઓછા 7% જમા કરાવવું જરૂરી હતું. એનપીએસમાં કર્મચારીના હિસ્સા પર વ્યાજની કોઈ ગેરંટી નથી, કારણ કે એનપીએસ એ શેર માર્કેટ પર આધારિત એક પેન્શન સ્કીમ છે. હાલમાં 10% કર્મચારીઓના કાપ મૂકવામાં આવી રહ્યો છે. સરકારનો જીપીએફમાં કોઈ હિસ્સો નહોતો, પરંતુ સરકારે એનપીએસમાં 14% હિસ્સો જમા કરાવાય છે. તે કર્મચારીના મૂળ પગાર અને ડીએ પર આધારિત
હોય છે. અમે નવી સરકારની રચનાની રાહ જોઈ રહ્યા છીએ. આ મુદ્દે રિપોર્ટ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નાણાં સચિવની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિની બેઠકમાં અમે 2 વખત ભાગ લીધો છે. કર્મીઓની માંગ અસરકારક રીતે સમિતિ સમક્ષ મૂકવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીએ પણ કહ્યું છે કે અમે સમિતિના રિપોર્ટની રાહ જોઈએ છીએ. ડૉક્ટર પટેલના મતે કર્મચારીઓને દરેક કિસ્સામાં ગેરંટેડ પેન્શન સિસ્ટમની જરૂર છે. ઓલ ઇન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન એટલે કે AIDFના જનરલ સેક્રેટરી શ્રી કુમારે કહ્યું હતું કે જૂનું પેન્શન પુનઃસ્થાપિત ન કરવું એ ભાજપ માટે રાજકીય જોખમ બની શકે છે. જો લોકસભાની ચૂંટણી પહેલાં જૂનું પેન્શન લાગુ કરવામાં નહીં આવે તો તેનું પરિણામ ભાજપને ભોગવવું પડશે. OPS પક્ષની રાષ્ટ્રીય હડતાલ પાછી ખેંચી લેવામાં આવી છે, રદ કરવામાં આવી નથી. સરકારે રિપોર્ટ આવે ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું છે. જો રિપોર્ટ કામદારોની તરફેણમાં નહીં આવે તો સંઘર્ષ થશે અને કેન્દ્ર સરકાર PFRDAના પૈસા રાજ્યોને પરત નહીં કરે તો પણ સંઘર્ષ થશે. મિત્રો, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના મહાસચિવ SP યાદવે જણાવ્યું હતું કે જે છે તે OPS ફરીથી લાગુ થશે કે નહીં થાય. અને સાથે જ મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને કામદારોના સંઘના મહાસચિવ SP યાદવે કહ્યું હતું કે નવેસરથી આંદોલન શરૂ કરવા પર ચર્ચા થશે. OPS અને અન્ય પડતર મુદ્દાઓ નવી કેન્દ્ર સરકાર સમક્ષ મજબૂત રીતે મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારમાં ખાલી પડેલ જગ્યાઓને નિયમિત ભરતી દ્વારા ભરતી કરવી, ખાનગીકરણ પર પ્રતિબંધ મૂકવો, 8મા પગાર પંચની રચના કરવી અને કોરોના સમયગાળા દરમિયાન બંધ કરવામાં આવેલા 18 મહિનાના મોંઘવારી ભથ્થાનું એરિયસ મુક્ત કરવું આ બાબતો પર કર્મચારીઓની મુખ્ય માંગણીઓમાં સામેલ છે. જે સરકારી કર્મચારીઓની પડતર માંગણીઓને લઈને તબક્કાવાર દેખાવો કરવામાં આવશે. કામદારોની માંગણીઓમાં PFRDAના એક્ટમાં સુધારો કરવા તથા તેને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો પણ સમાવેશ થાય છે. જ્યાં સુધી આ કાયદો નાબૂદ નહીં થાય ત્યાં સુધી OPSનો માર્ગ મુશ્કેલ રહેશે, કારણ કે એ છે કે NPS હેઠળ કર્મચારીઓ પાસેથી કાપવામાં આવેલા પૈસા PFRDAમાં જમા કરવામાં આવે છે. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે પૈસા રાજ્યોને પરત કરવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં જ્યાં પણ OPS લાગુ કરવામાં આવી રહી છે ત્યાં સરકાર બદલાતાની રાત સાથે જ NPS ફરીથી લાગુ થશે કે કેમ તે અંગે કંઈ કહી શકાતું નથી. આ મિત્રો, OPSને લઈને સમગ્ર દેશભરમાં હાલ એક જ્વાળામુખી ફાટી નીકળ્યો છે અને OPS લાગુ કરવાને લઈ અને કેન્દ્ર સરકાર તેમજ વિવિધ રાજ્ય સરકારના કરોડો કર્મચારીઓ સરકાર સામે લડવાના મૂડમાં છે. હાલ લોકસભાની ચૂંટણી પહેલાં OPSને લઈ અને ગત સરકારે કોઈ પણ જાતની જાહેરાત કરી ન હતી, પરંતુ આગામી જે જૂન મહિનામાં નવી સરકાર રચાશે તેને મિત્રો ચોક્કસથી આ કેન્દ્રીય કર્મચારીઓના યુનિયનો અને વિવિધ રાજ્ય સરકારના જે કર્મચારી યુનિયનો છે તેઓ ભીંસમાં લઈ અને નવી સરકાર રચનાની સાથે જ OPSનો મુદ્દો ફરીથી મિત્રો સળગવાનો છે. અને આ જે મુદ્દો છે તે આંદોલનરૂપી મોટો પ્રચંડ જ્વાળામુખી બની અને નવી સરકારના મિત્રો જે છે તે રસ્તામાં આવીને ઊભો રહેવાનો છે. સમય સાથે જોવાનું એ રહેશે કે નવી સરકાર રચના સાથે જ આ કરોડો કર્મચારીઓની આશાઓ પૂરી કરશે કે નહીં, એ તો સમય જ બતાવશે. જય હિન્દ, અસ્તુ.